અમે વાત નહીં કરીએ તો કોઈ બીજું કોઈ પણ વાત નહીં કરે આ બાબત ઉપર, એવું લાગે છે તમને? બરાબર ને અર્જુનભાઈ? હું માનું કે ના માનું, પણ એ મારી પત્ની હતી. મને એની સાથે પ્રેમ થયો, અમે લગ્ન કર્યા. હા, મારા સંબંધોમાં થોડો તણાવ આવ્યો એટલે મેં એને ઘરની બહાર કાઢી મૂકી અને એનું મર્ડર થઈ ગયું. લોકો તો વાતો કરશે જ, તમે પણ વાતો કરો. હા, એમાં શું મોટી વાત છે? પણ હું મેન્ટલી પ્રિપેર્ડ છું. બસ સાંભળ્યું? અમે તો કહીએ છીએ અર્જુનભાઈ છૂટ્યા. તમને શું લાગે છે એનું ખૂન કોણે કર્યું હશે? એ જાણીને તમારે શું કરવું છે? હા, અને તમે મીનાક્ષીના મર્ડરનું ઠીકરું આપણા પરિવારના સભ્યો ઉપર ના ફૂટે ને એનું જરા ધ્યાન રાખજો. ડિપાર્ટમેન્ટમાં છો, પાવર છે, તેનો ઉપયોગ કરજો. આ પરિવાર પર તમારો ઉપકાર રહેશે, સમજ્યા? બા, અમારો ધ્યાનમાં બેસવાનો સમય થઈ ગયો છે, અમે જઈએ છીએ. દિગ્વિજય, આપણા ઘરને... હા બા, મીનાક્ષીના મૃત્યુથી આપણા ઘરની મુસીબત ટળી છે, પણ આપણા પરિવાર પર સૂતક પણ લાગ્યું છે, એની અમને ખબર છે, અને અમે એનું પાલન કરીશું બા. અર્જુનભાઈ, તમે... મને કોઈના આધારની જરૂર નથી. મને ખબર છે કે તમે બહુ જ સ્ટ્રોંગ છો. ગમે તે હોય પણ તમે એને પ્રેમ તો કર્યો જ હતો ને? હા, કર્યો હતો. દિલથી પ્રેમ કર્યો હતો મેં એને. પણ એની ખોટી પ્રેગ્નન્સી વિશે મેં જાણ્યું ને ત્યારે જ એના માટે પ્રેમ મરી ગયો. હવે એ ગઈ છે તો એની સાથે મારા પ્રેમનો પણ અંતિમ સંસ્કાર થઈ જશે. મને એના જવાનું કોઈ દુઃખ જ નથી. માન્યું અર્જુનભાઈ, પણ... પ્લીઝ કેસર ભાભી, અર્જુનના મનમાં શું ચાલી રહ્યું છે ને કંઈ જ સમજાઈ નથી રહ્યું. એના વાતથી દુઃખ થયું છે, પણ આ વાતને સ્વીકારી નથી શકતો. પોતાની લાગણી છુપાવીને બેઠો છે. એ વહેલી તકે આમાંથી બહાર નહીં આવે ને તો આપણા માટે એને સંભાળવો બહુ અઘરો પડી જશે. ઓલરેડી ઘરમાં ટેન્શન ચાલી રહ્યું. બેબી માસીનું બીપી અપડાઉન થઈ રહ્યું છે. ટેન્શનના કારણે અમરબાનો ચહેરો પણ ઉતરી ગયો છે. સાચે જ મીનાક્ષી મરી ગઈ? અમને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો. માણસનું મૃત્યુ ગમે એ ક્ષણે આવે. મૃત્યુ અટલ છે. હા, તમે કહ્યું હતું, પણ અમને તમારી ઉપર ગર્વ થાય છે. તમારા લીધે જ આપણા ઘરમાં મીનાક્ષી નામનું સંકટ ટળ્યું. બાકી આખી જિંદગી આપણને હેરાન કરત. સારું કર્યું તમે એને પતાવી દીધી. ખબરદાર, હમણાં જે બોલ્યા એ ફરી ક્યારેય ના બોલતા. નહીં બોલીએ, નહીં બોલીએ. અમે કોઈને કંઈ નહીં કહીએ, પણ આ મર્ડર તમે કર્યું છે ને? કરવું તો અમારે જ હતું, ને એટલા માટે જ અમે અમારા માણસને લઈને મીનાક્ષીના ઘરે પણ ગયા હતા. પણ ત્યાં આણીના સમયે
એટલું જલ્દી કામ પતી ગયું? ના, તો પાછો કેમ આવી ગયો? અડધા ઘરની પાસે તમારા નાના ભાઈ ઊભા છે. અર્જુનસિંહ? અર્જુનસિંહ એ અહીંયા શું કરે છે? આખો પ્લાન ચોપટ કરી દીધો. તમે કહેતા હો તો રોકાઈ જાઓ. એમના ગયા પછી પેલી છોકરીને પતાવીને. ના, તને ખબર છે તારે કોનો કાંટો કાઢવાનો છે. હા, એનો ફોટો છે મારી પાસે. બસ તો અમે તને જણાવીશું ક્યારે એનું કામ પતાવવાનું છે. એનું કામ પતાવીને તું આ ગામ છોડીને નીકળી જજે. સમજી ગયો? સમજી ગયો શેઠ. બેસ ગાડીમાં. હે સોમનાથ દાદા, તમારા માણસે કહ્યું કે અર્જુનભાઈ ત્યાં ગયા હતા. એટલે મીનાક્ષીનું મર્ડર અર્જુનભાઈએ તો નથી કર્યું ને? એની અમને નથી ખબર. જો અર્જુનભાઈએ નથી કર્યું તો કોણે કર્યું હશે? બા મીનાક્ષીને રૂપિયા આપવા ગયા હતા. ક્યાંક બાએ તો ફોજદાર, એક વાત કહું. ગઈકાલે રાત્રે જ્યારે બા ઘરની બહાર જઈ રહ્યા હતા ને, તો મેં એમને પૂછ્યું હતું કે તમે ક્યાં જાઓ છો. તો એમણે મને કહ્યું કે જૂના અમુક હિસાબો બાકી છે, એ ક્લિયર કરવા જાઉં છું. ત્યારે મને શંકા ગઈ હતી કે એ ડેફિનેટલી મીનાક્ષીના સંદર્ભમાં જ વાત કરી રહ્યા છે અને એને જ મળવા ગયા છે. પણ જ્યારે આપણે મીનાક્ષીના ઘરે પહોંચ્યા તો બા ત્યાં નહોતા, પણ મીનાક્ષીની ડેડ બોડી હતી. તો શું બાએ? ના આ પોસિબલ નથી. ભલે અમરબા ગુસ્સે થાય, ગુસ્સામાં કંઈ પણ બોલી દે, પણ આવું અંતિમ પગલું તો ક્યારેય નહીં મળે. જો એમને કોઈ હેરાન કરતું હશે ને તો અમરબા એમને વોર્નિંગ આપશે, એમને પૈસા આપીને એનું મોઢું બંધ કરાવશે, અથવા તો કાયદાકીય રીતે એનો કંઈક ઉપાય લાવશે. એટલે કેસર, મને નથી લાગતું કે એમને આવું કંઈ કર્યું. પણ ફોજદાર, વળીને મારી શંકાની સહી તો બા તરફ જ જઈ રહી છે. કહ્યું ને કેસર, એ શક્ય નથી. પણ કેમ નથી? એક માં પોતાના દીકરાને બચાવવા કોઈ પણ હદ સુધી જઈ શકે છે. તમે મને વિશ્વાસ સાથે કહી શકો આની પહેલા ભાઈએ પોતાના દીકરાને બચાવવા આવું કોઈ પગલું નથી ભર્યું? તમે હર્ષ અને કેસરના બાળકનું ખૂન કર્યું છે. એટલા ઘરમાંથી કોઈ બહાર જશે તો એ તમે જશો, કેસર નહીં. બસ. અમે જાણી જોઈને નથી કર્યું હર્ષવર્ધન, જાણી જોઈને નથી કર્યું. અમારે પણ તમારું બાળક આ પરિવારમાં જોઈતું હતું, પણ પરિસ્થિતિ જેવી નિર્માણ થઈ કે અમારે આ પગલું ભરવું પડ્યું. એટલે તારું કેવું છે કે જેમ એમને આપણા બાળકને... ફોજદાર, તમને એવું લાગ્યું કે ભાઈ તમને બચાવવા આપણા... ના ફોજદાર, આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી. પરિસ્થિતિ એવી આવી ગઈ ને કે આ વાતો સંદર્ભ આપણા બાળક સાથે, પણ મારા કહેવાનો મતલબ એ હતો જ નહીં. આઈ એમ સોરી, આઈ એમ રિયલી સોરી. ઇટ્સ ઓકે. હું સમજી શકું છું. ઇટ્સ ઓકે. બસ. મીનાક્ષીનું મર્ડર કોણે કર્યું, કોણે નથી કર્યું એ જાણવામાં અમને સહેજ પણ રસ નથી. હા, પણ મીનાક્ષીનું મર્ડર અર્જુનસિંહે કર્યું છે એવું સાબિત કરવામાં અમને રસ ખરો. જે માણસની અમારી બાજુમાં ઊભા રહેવાની પણ લાયકાત નહોતી, એ માણસે અમારી નોકરી છોડી અમને ન બોલવાનું બોલ્યા. ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે અમારા અપમાનનો બદલો તો અમે લઈશું જ. અમને એમ હતું કે અર્જુનસિંહ અમારી નોકરી છોડીને પોતાનું ઢાબું ચાલુ કરશે અને આ ઘર છોડીને જતા રહેશે. પણ એમના કર્મોએ એ આ ઘરમાં જ રહ્યા. હવે એમના નસીબમાં જ લખાયેલું હતું કે આ જીવન કેદની સજા ભોગવશે.